નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર મારા ખલે જાઓ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ આ બંને માટે આ વિડીયો ઉપયોગી છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને હજુ એ તકલીફ છે કે સાહેબ અમે હજુ વાંચવાની કઈ શરૂઆત નથી કરી, ક્યાંથી વાંચવાની શરૂઆત કરવી, કયા ચેપ્ટર્સ પહેલા કરવા, કયા ચેપ્ટર્સ પછી કરવા, કયા ચેપ્ટરમાં શું કરવું. વિદ્યાર્થી મિત્રો, આ દરેક મૂંઝવણનું વન સ્ટોપ સોલ્યુશન એટલે આ વિડીયો. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ વિડીયો જોવાથી તમારા મોટા ભાગના ડાઉટ્સ ક્લિયર થઈ જશે કે મારે કયા ચેપ્ટરમાંથી પહેલા કયા દાખલાઓને પ્રાધાન્ય આપવાનું છે, એમાંય સૌથી પહેલા ચેપ્ટર્સ કયા કરવાના છે, જેથી ઓછી મહેનતે વધુ માર્ક્સ કવર કરી શકાય. સો વિદ્યાર્થી મિત્રો, પેન પેપર હાથમાં લઈ લો અથવા સ્ક્રીનશોટ લેતા જાજો. તમારા માટે બહુ કામનો વિડીયો સાબિત થવાનો છે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ માટે, કે ભાઈ સાહેબ પરીક્ષા નજીક આવી રહી છે, તમારા બધાના પ્રશ્નો જો હજુ અમે કંઈ જ નથી કર્યું તો શું થશે, શરૂઆત કઈ રીતે કરવી, ક્યાંથી કરવી, હાય હાય હાય, આ બધાય પ્રશ્નો કે સાહેબ ક્યાં ક્યાં ચેપ્ટર પહેલા કરવા, તો અહીં રહ્યા. પહેલા કયા કયા ચેપ્ટર કરવાના? સ્ટાન્ડર્ડ મેથ્સ માટે બીજું, ત્રીજું, 12મું, 13મું અને 14મું. એટલે તમને માર્ક્સ મળી જાય 51. કેટલા? 80 માંથી 51 માર્ક્સ કવર થાય. કેટલા? 80 માંથી 51. સમજો, બીજું, ત્રીજું, 12, 13 અને 14 એટલે આંકડાશાસ્ત્ર, સંભાવના, પૃષ્ઠફળ, ઘનફળ, દ્વિચલ સુરેખ સમીકરણ, યુગ્મ અને બહુપદી. ત્યારબાદ બેઝિક મેથ્સ વાળા છે 5મું, 7મું, 13મું અને 14મું, એટલે 54 માર્ક. અને એમાંય જો પ્રમેય 6.1 કરી નાખો દોસ્તારો, તો તમને મળી જાય 58 માર્ક આઉટ ઓફ 80. તો હવે સમજો પાછળ રહ્યું 22 માર્ક. ઓહો, તો હવે તમને ખ્યાલ આવી ગયો આ ચેપ્ટર્સ તમારે પહેલા કરવાના છે, બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા બીજું, ત્રીજું, 12, 13, 14 અને બેઝિક મેથ્સ 5, 7, 13, 14 અને પ્રમેય 6.1. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ કે કયા ચેપ્ટરમાંથી કયા કયા ટોપિક એટલે કયા કયા પ્રકારના દાખલાઓ પહેલા કરવા એને પ્રાધાન્ય આપવું, એના વિશે આપણે ચર્ચા કરીએ. શુભ શરૂઆત કરવાની છે. પહેલા તો કઈ રીતે કરવાની છે, તો પહેલા તો પ્રકરણ પ્રમાણે સૂત્રો લખો. હવે જે વિદ્યાર્થીઓને નથી ખ્યાલ પ્રકરણ પ્રમાણે સૂત્રો લખો, એ અત્યારે હું રેકોર્ડિંગ કરી રહ્યો છું, એ સમયે કદાચ હજુ સુધી તો મેં વિડીયો રિલીઝ નથી કર્યો. એકચ્યુઅલી મારે એક સમયે લઈ જવાનો હતો, પણ ડ્યુ ટુ સમ રીઝન્સ મારે પોસ્ટપોન કરવો પડ્યો. પણ જો અત્યાર સુધી યુટ્યુબ ચેનલમાં નથી આવ્યો તો આવી જશે, અને જો આવી ગયો તો ચેક કરી લેજો. આ વિડીયો અપલોડ થયા પહેલા કે પછી અત્યારે હું રેકોર્ડિંગ કરી રહ્યો છું ભાઈ, ટુ બી ઓનેસ્ટ, રાઈટ. તો હવે એ મેં આખો વિડીયો એક શૂટ કરવાનો છે અથવા કરી લીધો છે, કે જેમાં દરેક ચેપ્ટર પ્રમાણે મેથડ, સૂત્રો, ફોર્મ્યુલા, શોર્ટકટ બધું જ એમાં છે. એટલે તમારે જે આ કામ છે ને, આ બે કામ, આ કામ હું કરી દઈશ. કોણ કરશે આ કામ? સાહિલ સર વેકરિયા કરશે. કોણ કરશે તમારું આ કામ? સાહિલ સર વેકરિયા, કે જેઓ દરેક પ્રકારની મેથડ નોટ ડાઉન કરવાની છે, દરેક પ્રકારના સૂત્રો છે એ હું કરી દઈશ, રાઈટ. એનાથી આઈડિયા આવશે, એક આછી પાતળી ઝલક તમને મળી જશે કે આ ચેપ્ટરમાં એટલી વસ્તુ છે, આવી રીતે ટેકલ કરવાના છે, દાખલાઓ સોલ્વ કરવાના છે. ત્યારબાદ ઉદાહરણ પહેલા કરો, પછી સ્વાધ્યાયના દાખલા ગણો. નીચે કૌંસમાં મેં એક સરસ મજાની નોટ લખી છે કે ગણિત એ વાંચવાનો વિષય નથી, ગણિત એ ગણવાનો વિષય છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, ગણિતને ગણવાનું છે. એટલે પહેલા ઉદાહરણ ગણો, પહેલા ઉદાહરણ કરો, પછી સ્વાધ્યાયના દાખલા ગણો. ઓકે, ચાલો ડન. એટલે ખાસ આ રીતે હવે તમારો ફ્લો જશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 1 ની તો અહીંયા મેં વાત જ નથી કરી, કારણ કે ચેપ્ટર નંબર 1 આખું કરી જ નાખવાનું. લસા ગુસા હવે એમાં શું છે, બહુપદી જે ચેપ્ટર છે એમાં 2 રીત કરી નાખવાના, રોકડા માર્ક આપવા વાળું ચેપ્ટર છે આ. એમાં સ્ટાન્ડર્ડ વાળાને તો 8 માર્ક નું પૂછાય, કલે જાઓ 8 માર્ક. ધેટ ઇઝ નોટ અ સ્મોલ નંબર. હા, ક્લિયર. ત્રીજા પ્રકરણમાં રેખાઓના પ્રકાર, લોપ અને આદેશ, આ 3 પ્રકારની મેથડ છે. એમાં ખાસ રેખાઓના પ્રકાર પરથી એક હેતુલક્ષી હશે, અને બેઝિક વાળાને લોપ અને આદેશના ડાયરેક્ટ સમીકરણ આપ્યા હશે. સમીકરણો પરથી આ બંને રીત, અને આ કોના માટે? બેઝિક માટે. અને સ્ટાન્ડર્ડ માટે છે એ ખાસ કોયડાઓ એટલે કે વ્યવહારિક દાખલાઓ એ કરવાના રહેશે. ચોથા પ્રકરણમાં દ્વિઘાત સૂત્ર, કારણ કે જો બીજું ચેપ્ટર તમે કરી નાખ્યું છે એટલે આમાંથી એક મેથડ તો ઓલરેડી ડન થઈ ગઈ છે. કઈ?
ઓકે, અવયવીકરણ. અવયવીકરણ ઓલરેડી ડન થઈ ચૂકી છે. એટલે તમારા ભાગમાં હવે વધે છે દ્વિઘાત સૂત્ર. દ્વિઘાત સૂત્ર એટલે ડી બરાબર b² - 4ac વાળું, b² - 4ac આ મેળવી લીધા પછી દ્વિઘાત સૂત્ર એપ્લાય કરવાનો, -b ± વર્ગમૂળમાં d છેદમાં 2a. ઓકે, તો આ રીતે છે એ ચોથું ચેપ્ટર છે ક્લિયર કરવાનું. ત્રીજા પ્રકરણમાં રેખાઓના પ્રકારનો એક હેતુલક્ષી હશે, લોપ અને આદેશમાં બેઝિક વાળાને ડાયરેક્ટ સમીકરણો આપ્યા હશે અને સ્ટાન્ડર્ડ વાળાને કોયડાઓ ઉકેલવાના રહેશે. ત્યારબાદ પાંચમા પ્રકરણમાં 5.3 નો ક્વેશ્ચન 3 કે જેમાં I2X દાખલા છે એ ખાસ 2 માર્ક અને 3 માર્ક માટે આવશે. 5.4 ના કોયડાઓ, છેલ્લેથી nમું પદ x વડે વિભાજ્ય. એકચ્યુઅલી 5.4 નહીં આવે, અહીંયા 5.3 જ આવશે. બરાબર, છેલ્લેથી nમું પદ x વડે વિભાજ્ય હોય, આપણે તમને ખબર હોય તો ભાઈ 3 વડે વિભાજ્ય હોય, 3 અંકની, 2 અંકની, 7 વડે વિભાજ્ય 3 અંકની. હાલો, એ જે એ પ્રકારના દાખલા છે ને ખાસ એની ટ્રીક છે ભાઈ. નાનામાં નાની સંખ્યા વડે, નાનામાં નાની સંખ્યા માનો 2 અંકની કીધી છે, 2 અંકની કેટલી સંખ્યાઓ વિભાજ્ય હોય તો 2 અંકની નાનામાં નાની 10, કેટલા વડે? 7 વડે કીધું છે. 10 ભાગ્યા 7 કરો, શેષ વધ્યું એ બાદ કરો અને એમાં 7 ઉમેરી દો. મોટા મોટી 2 અંકની 99, 7 વડે ભાગો, શેષ વધી બાદ કરો એટલે તમારું છેલ્લું પદ મળી જાય. ઓકે, ત્યારબાદ છઠ્ઠા પ્રકરણમાં પ્રમેય 6.1 અને પ્લાન બી તરીકે 6.2 છે, પ્લાન બી છે. સાતમા પ્રકરણમાં સમાંતર બાજુ ચતુષ્કોણ વાળો એક દાખલો છે, ત્રિભાગ બિંદુઓ, મધ્ય બિંદુને લગતો દાખલો. ત્યારબાદ આમાં એક અંતરસૂત્ર ને લગતા જે દાખલાઓ છે, જેમ કે કોઈ x અક્ષ પરના કોઈ બિંદુથી સમાન અંતરે આવેલ આ પ્રકારના દાખલા ખાસ કરી નાખવાના. આની બાર પેપરમાં જવાના કોઈ ચાન્સ નથી. મેથડ જો અહીંયા મેં મેથડ્સ આપી છે, અહીંયા મેં તમને શું આપી છે? મેથડ, કે ભાઈ આ પ્રકારની મેથડ, આ પ્રકારના લોજિક વાળા દાખલાઓ છે ખાસ કરી નાખો એમ. બરાબર. ત્યારબાદ 10મા પ્રકરણમાં પ્રમેય 10.1 અને 10.2. ત્યારબાદ આમાં જે ઓલા 3 પ્રકારના દાખલા છે એ તો જીવનમાં ઉતરી જવા જોઈએ હો ભાઈ. આ એક પ્રકાર, પછી આ અને આ બીજો પ્રકાર, અને આ સમકેન્દ્રીય વાળો દાખલો ત્રીજો પ્રકાર. એટલે આ 3 પ્રકાર તો ખાસ. બરાબર. 11મું ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી શકો છો. એ ઇવન હું એક વિડીયો એ પણ લઈને આવીશ કે કયા ચેપ્ટર સાવ નહીં કરો તો પણ ચાલશે. ઓકે, એ પણ વિડીયો હું લઈને આવી જઈશ. 12મા પ્રકરણમાં સંયોજિત પદાર્થનું પૃષ્ઠફળ અને ઘનફળ. એટલે ખાસ, જો કે એમાં તો બહુ સંયોજિત પદાર્થનું જ છે, બધા પ્રકારનું આમાં પ્રકાર જ આપ્યા છે મેં, પણ એમાં ખાસ અર્ધગોલક ઉપર શંકુ, અર્ધગોલક ઉપર નળાકાર, સમઘન ઉપર અર્ધગોલક. ઓકે, આ પ્રકારનો દાખલો. ત્યારબાદ એક છે ગુલાબજાંબુ, પછી રશેલ એન્જિનિયરિંગ વાળો, પછી એક શાંતા શેડ. રોકેટ પૂછાવાની સંભાવના ઓછી છે. તો આ પ્રકારના દાખલા ખાસ 12મા પ્રકરણમાં તૈયાર કરી નાખવાના છે. વિદ્યાર્થીઓ, આ બધી વસ્તુઓ હું ખાલી કહી દઈશ, તમે વિડીયો જોઈ લેશો અને અંદરથી એમ થશે કે આ કરી લઈશું, પણ જો તમે શરૂઆત નહીં કરો તો ક્યારેય અંત નહીં આવે. તો વિદ્યાર્થીઓ, આ પરીક્ષાની તૈયારીઓ માટે તમારે તૈયારીઓ આજથી જ, અભિહાલથી જ શરૂ કરવી પડશે. આ બધા વિડીયોઝ ઉતારવાનું કારણ એ છે કે તમને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યાએથી કોઈ એવી જગ્યાએ હિટ થઈ જાય, એવો સ્પાર્ક થઈ જાય કે જેનાથી તમે તૈયારીઓ બમણા જોશથી કરવા માંડો. તો બસ એ જ મોમેન્ટ ક્રિએટ કરવા માટે આ વિડીયો અમે બનાવી રહ્યા છીએ. તમારા માટે દરેક પોસિબલ ગાઈડન્સ તમને આપવા માટે અમે પ્રયત્નો કરીએ છીએ કે છોકરાઓ એકેય જગ્યાએ બાળકો અટવાવા જોઈએ નહીં. બાળકો માટે એવી દરેક વસ્તુ પ્રોવાઈડ કરો કે જે એને પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જ મારો પ્રયત્ન હંમેશા રહેશે, જેથી કરીને તમને ગણિતનો ડર, ગણિતની બીક છે એ નીકળી જાય. વિદ્યાર્થીઓ, હંમેશા ગણિતને સરળ બનાવવા માટે મારા અથાગ પ્રયત્નો ચાલુ જ રહેવાના છે. એમાં કોઈ જ કરતા કોઈ કચાશ નહીં આવે, પણ સામે તમારો પણ મારે સાથ સહકાર જોઈશે. તમારી જાતના, મતલબ તમારા રિઝલ્ટના ઇમ્પ્રુવમેન્ટ માટે તમારી પણ મારે જરૂર પડશે ભાઈ. એમ એકલા હું કઈ જાદુઈ છડી ઘુમાઈ દઉં, જાદુઈ છડી ઘુમાઈ દઉં અને જાદુ થઈ જાય ને તમને 95% આવે, ના. એવી કોઈ જડીબુટ્ટી એ નથી, એવો કોઈ શેક નથી, એવો કોઈ જાદુઈ શું કહેવાય જાદુઈ ચીરાગ નથી ઘસો તો જીન બહાર આવે ને તમને 95% આપી દે. ના,
હું કોઈ જીન નથી. હું હા તમને રસ્તો બતાડીશ, તમારે કેમ તૈયારી કરવી, ક્યાં અટવાવ છો, પહેલા શું કરવું, પછી શું કરવું, આ ચેપ્ટરમાંથી શું કરવું, પહેલા ચેપ્ટરમાંથી શું ન કરવું, આવું દરેક પ્રકારનું ગાઈડન્સ હું તમને આપીશ. પણ હું તમને એમ નહીં કહું ચાલો આ કર એટલે 95% આટલું કરી નાખ. હે મતલબ હું એમ સીધા 95% નહીં અપાવી શકું. એ કરવું પડશે. હું કહી દઉં ખાલી એટલે નહીં આવે, કરવું પડશે. એટલે ખાસ પેન પેપર જ્યારે જ્યારે ગણિતની તૈયારીઓ કરવા બેસો છો, પેન પેપર હાથમાં લઈને બેસો. તમને મને ખબર છે પહેલી વારે નહીં આવડે ભાઈ, તમારે સતત હિંમત હાર્યા વગર પ્રેક્ટિસ કરવી પડશે. એમ દાખલાનો જવાબ પહેલી વારે સાચો જવાબ આવી જાય તો હું જોઈએ ભાઈ. દરેક દાખલાનો પહેલી વારે સાચો જવાબ આવશે, પણ એના માટે ઇનફ પ્રેક્ટિસ જોઈએ. એમ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી વારમાં પહેલી વારમાં સીધા જવાબ નહીં આવે. અમુક દાખલા એવા હશે 6 વારે ગણવા પડે, પણ ગણો, પ્રેક્ટિસ કરો, પીછો ન છોડો એનો. વિદ્યાર્થીઓ તૈયારીઓ જ્યારે કરવા બેસો છો ત્યારે એક વસ્તુ નક્કી કરીને બેસવાનું કે અત્યારે હું જે બેઠો છું 1 કલાક મારે ગણતરી કરવાની જ, પણ 1 કલાક એવી સુપર સોલિડ ગણતરી કરીશ કે એવા સુપર સોલિડ દાખલાઓ સોલ્વ કરીશ કે જેથી કરીને ભવિષ્યમાં મને આ દાખલાઓ ખાલી નજર જ મારવી પડે, મારે બીજી વધારે પડતી કાંઈ જરૂર પડે નહીં. લોંગ ટર્મ, લાંબી વસ્તુનું, લાંબા સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરો ભાઈ સમયમાં. અત્યારે તમારી તૈયારીઓ છે એ સીધું જ રિઝલ્ટનું રિફ્લેક્શન છે. સીધી વાત છે ભાઈ. બોર્ડના પરિણામની શીટમાં એટલે સ્ક્રીન ઉપર, હવે તો ઓનલાઈન રિઝલ્ટ થઈ ગયા, પહેલી વાર જ્યારે રિઝલ્ટ જોશો ત્યારે સ્ક્રીન ઉપર જે આંકડાઓ બતાવશે રિફ્લેક્શન કોનું છે? અત્યારથી લઈને તમે કરેલી મહેનતનું. સમજાય છે? ડન? તો યસ વિદ્યાર્થી મિત્રો, આ છે 12મું ચેપ્ટર. 13મું આંકડાશાસ્ત્ર પ્રકરણના દાખલાઓની શક્ય એટલી પ્રેક્ટિસ કરો. સંભાવના પ્રકરણની થિયરી ખાસ કરો. સિક્કા, પાસા, પત્તા, વાર, દડા, 1 થી 90 વાળા જે તકતી વાળો દાખલો છે એ, અથવા 100 સુધીની સંખ્યાઓ, 1 થી 90 અથવા 100 સુધીની, રાઈટ. અને આમાં ખાસ ખૂટતી આવૃત્તિ વાળા દાખલાઓ, અને એના માટે પણ મેં સ્પેશિયલ એક સેશન તમને અરેન્જ કરી દીધો છે. ખૂટતી આવૃત્તિ વાળો દાખલો, ખૂટતી આવૃત્તિ વાળા દાખલાઓ માટે તમને સુપર સોલિડ સેશન છે એ અરેન્જ કરી દીધો છે, જેમાં દરેક દાખલાઓ મધ્યકના, મધ્યસ્થના, બહુલકના, ખૂટતી આવૃત્તિઓ વાળા દાખલા છે એના સોલ્યુશન છે મેં કરાવી દીધા છે. ખૂટતી આવૃત્તિ વાળો, મધ્યકની 1 ખૂટતી આવૃત્તિ, મધ્યકની 2 ખૂટતી આવૃત્તિ, બહુલકની 1 ખૂટતી આવૃત્તિ, બહુલકની 2 ખૂટતી આવૃત્તિ, મધ્યસ્થની 1 ખૂટતી આવૃત્તિ, મધ્યસ્થની 2 ખૂટતી આવૃત્તિ, દરેકના પ્રકારના દાખલાઓ છે મેં ગણાવી દીધા છે. સો યસ, તમારે એ પણ હેલ્પ થઈ જશે ભાઈ. વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે, ભંડાર છે. તમારે જેટલું શીખવું છે, તમે જ્યાં જ્યાં અટવાઓ છો એ દરેક માટેનું સોલ્યુશન છે. બસ ભરોસો રાખો, કામ કરો, લગાતાર કામ કરો, લગાતાર મહેનત કરો, ચોક્કસથી આપણે ધાર્યું પરિણામ સાથે મળીને હાંસિલ કરવાના છે. સો યસ વિદ્યાર્થી મિત્રો, આ હતો સેશન આજનો કે જેમાં મારે તમને ગાઈડન્સ આપવાનું હતું કે ભાઈ તમે આટલું પહેલા કરો, આટલું પછી કરો, આ ચેપ્ટરમાંથી આટલું કરો, આ ચેપ્ટરમાંથી આટલું ન કરો, આ તે બધી ચર્ચાઓ કરી. હવે હું વિડીયોઝ તમને એ પણ આપીશ કે સ્ટાન્ડર્ડ મેથ્સમાં કયા ચેપ્ટર સાવ ન કરવા, એવા વિડીયોઝ પણ તમને અમારી ચેનલ પર મળી જશે. સો જુઓ, જાણો, સમજો, શીખો, અને જેથી કરીને તમે રિઝલ્ટ સારું લાવી શકો. હું આપનો મોટો ભાઈ હવે રજા લઈ રહ્યો છું. ફરી પાછા મળીશું કોઈ નવા ટોપિક સાથે, નવી ચર્ચા સાથે, નવા મુદ્દા સાથે, નવા ડિસ્કશન સાથે, નવા સોલ્યુશન સાથે, નવા મોટિવેશન સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.